સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ સાચી વાતને અને બેલ આઇકન દબાવીએ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો। મારી વહાલી YouTube ફેમિલી, આજે મારે તમારી સામે એક એવી સમજણ મૂકવી છે જે આપણા જીવનના કલ્યાણ માટે અત્યંત જરૂરી છે। આપણે ઘણીવાર ગુરુ અને સદ્ગુરુને એક જ માની લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને વચ્ચે એક બહુ મોટી અને પાતળી ભેદરેખા છે। પહેલા આપણે એ સમજીએ કે ગુરુ કોને કહેવાય। આ મૃત્યુલોક પર આ સંસારમાં જન્મ લીધા પછી મર્યાદાપૂર્વક કેવી રીતે જીવવું, સમાજમાં કેવી રીતે રહેવું, તેની જે શિખામણ અને સમજ આપે એ ગુરુ છે। આપણા સમાજમાં જે નોકરી, ધંધો કે વ્યવસાય આપણે કરીએ છીએ તે કેવી રીતે કરવો, કમાણી કેવી રીતે કરવી અને ભણતર ભણીને ઘરની જવાબદારીઓ ઉઠાવી, આપણા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું, જે આપણને આ પાયાનું જ્ઞાન શીખવે છે એ ગુરુ છે। ગુરુ એ દીવો છે જે તમારા સંસારના રસ્તાને અજવાળે છે, જેથી તમે આ દુનિયામાં એક સક્ષમ માણસ બની શકો। પરંતુ હવે સમજો કે સદ્ગુરુ કોને કહેવાય। સદ્ગુરુ એ છે જે આ મૃત્યુલોકની ક્ષણભંગુરતા સમજાવે છે। જ્યારે આપણને વિચાર આવે કે આ શરીર તો એક દિવસ અગ્નિમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે જે આપણા શરીરમાં રહેલા આત્માની સાચી ઓળખાણ કરાવે એ સદ્ગુરુ છે। આ આત્મા ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, સત્ય શું છે અને અસત્ય શું છે, પાપ અને પુણ્યનો સાચો ભેદ શું છે, જન્મ મરણનું ચક્ર શું છે, તેનું જે સાચું દર્શન કરાવે અને આત્માનો પરમાત્મા સાથે મેળાપ કરાવે એને જ સદ્ગુરુ કહેવામાં આવે છે। મિત્રો, એક સત્ય હંમેશા યાદ રાખજો। આજે સમાજમાં જે લોકો મોટા મોટા મંચો પર બેસીને લાંબા પ્રવચનો આપે છે, જે હંમેશા પૈસાની વાતો કરે છે અથવા પાયા વગરની વાતોમાં તમને ભ્રમિત કરે છે, એમને ક્યારેય સદ્ગુરુ ન કહી શકાય। સદ્ગુરુ ક્યારેય તમારી પાસેથી કશું માંગતા નથી, તેઓ તો તમને તમારા સ્વની ઓળખ આપે છે। ગુરુ આપણને જીવન જીવવા માટે સાધન આપે છે, જ્યારે સદ્ગુરુ આપણને જીવનનો સાધ્ય એટલે કે મોક્ષ અને સત્ય સુધી પહોંચાડે છે। ગુરુ આપણને સંસારી બનાવે છે, પણ સદ્ગુરુ આપણને એવું બ્રહ્મજ્ઞાન આપે છે જે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આપ્યું હતું। કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે નૈન છિંદંતી શસ્ત્રાણી, એટલે કે આ આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી કે અગ્નિ બાળી શકતો નથી। સદ્ગુરુ એ છે જે આપણને આ દેહના મોહમાંથી બહાર કાઢીને સાચા બ્રહ્મ સાથે જોડી દે છે અને આ જ્ઞાન દ્વારા આપણને જીવનના તમામ યુદ્ધોમાં વિજયી બનાવે છે। મને પૂરો વિશ્વાસ છે કે આજે તમને આ સત્ય સમજાઈ ગયું હશે કે ગુરુ કોને કહેવાય અને સદ્ગુરુ કોને કહેવાય। આપણા સમાજમાં પોતાની જાતને ગુરુ અને સદ્ગુરુ કહેતા લોકો વચ્ચેનો તફાવત હવે તમે જાતે જ કરી શકશો। તમારી આ સાચી સમજ જ તમને ભ્રમમાંથી મુક્ત કરી સાચા માર્ગે દોરી જશે। આ અમારી સાચી વાત તમને કેવી લાગી તે અવશ્ય અમને કમેન્ટમાં જણાવજો।